નમસ્કાર ભાઈઓ બહેનો, ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ 13 ની ચર્ચા આપણે અગાઉ વિડીયોમાં કરી ચૂક્યા છે પાર્ટ 1 ની અંદર. આજે આ પાર્ટ 2 ની અંદર 13.2 અને 13.3 ના જે દાખલાઓ છે તેની ચર્ચા છે કરવાની છે. પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાંથી આપ સૌ જાણો કે 16 માર્કનું છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું કહી શકાય તેવું આ ચેપ્ટર છે. આપણે દાખલાઓ સરળ સમજૂતી આપતા પહેલા જયજયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલાઓનું છે એ સરળ ભાષામાં જે કંઈ અલગ અલગ રીતથી હોય એ રીત સમજાવી અને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે જોઈએ આ પ્રકરણ 13ના આંકડાશાસ્ત્રના પાર્ટ 2 ની અંદર 13.1ના બીજો અને ત્રીજો જે કાંઈ દાખલાઓ છે તેની ચર્ચા. આપણે અગાઉ 13.1નો દાખલા નંબર 1ની ચર્ચા કરી ગયા છીએ. 13.1નો દાખલા નંબર 1 છે તેમાં આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરીને દાખલો ગણેલો છે, જેથી કરીને તમે ત્રણેય રીત સરળતાથી સમજાય જાય. જો તમે તે વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલ જયજયદીપ એજ્યુકેશનમાં ત્યાંથી જોઈ લેજો, જેથી કરીને તમને આ દાખલા નંબર 2ને સમજવામાં સરળતા રહે. તો જોઈએ દાખલા નંબર 2. તેમાં આપણને આપેલું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તો દૈનિક વિતરણ જોઈએ. તો દૈનિક વિતરણ આપણને આપેલું છે 500, 520. તેમાં આપણને 12 આપેલા છે કારીગરોની સંખ્યા. 520 થી 540માં 14, 540 થી 560માં 8, 560 580માં 6, 580 થી 600માં 10. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. તો અહીં આપણે તમે જોઈ શકો છો કે આંકડા ખૂબ જ મોટા છે, તેથી આપણે અહીં પદવિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો અહીં આપણને વર્ગ લંબાઈ કેટલી મળે છે, કેટલો તફાવત જોવા મળે છે, 20-20નો તફાવત જોવા મળે છે, તેથી આપણે વર્ગ લંબાઈ કેટલી લઈશું, 20. હવે બીજો કોષ્ટક હંમેશા એફઆઈમાં આપણે કારીગરોની સંખ્યા છે 12, 14, 8, 6 અને 10. હવે આપણે સૌપ્રથમ તેનો સરવાળો કરીશું. તો આપણને મળશે 12, 14, 8, 6 અને 10નો સરવાળો કરીશું તો આપણને મળશે 50. ત્યારબાદ ત્રીજા ખાનામાં એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત. આપણે આંકડાશાસ્ત્રના જે પણ દાખલા ગણીએ તેમાં ત્રીજા ખાનામાં આપણને એક્સઆઈ મધ્યક જ્યારે શોધવાનો હોય ત્યારે ત્રીજું ખાનું એક્સઆઈનું તે હંમેશા યાદ રાખજો. તો હવે એક્સઆઈ શોધવા માટે તમને ખબર જ છે કે અગાઉ મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? 500 અને 510 એટલે કે 500 + 520 ભાગ્યા 2. આનો સરવાળો શું થશે? 1020 ભાગ્યા 2. તો આનો ભાગાકાર કરીશું એટલે આપણને મળશે 510. ત્યારબાદ હવે જોઈએ બીજું. તેમાં શું આપેલું છે? 520 એટલે કે 520 + 540 ભાગ્યા 2 એટલે કે 520 + 540 એટલે 1060 ભાગ્યા 2. તો આનો ભાગાકાર કરીશું એટલે 2 × 5 = 10, 2 × 6 અને 0 અને આપણને મળશે 530. ત્યારબાદ 540 + 560 તો 540 + 560 ભાગ્યા 2. આનો સરવાળો આપણને મળશે 1100. 1100 ભાગ્યા 2. 1100ના અડધા શું થશે? 550. ત્યારબાદ 560 + 580 તેનો સરવાળો આપણને મળશે 1140 ભાગ્યા 2. એટલે અહીં આપણે 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 570. ત્યાર પછી 580
તો 580 પ્લસ 600 ભાગ્યા 2 એટલે 1180 ભાગ્યા 2 તો આપણને શું મળશે? 590. તો તમે જોયું કે આપણે xi ને વર્ગ આપેલો હોય તેનો સરવાળો ભાગ્યા 2 એ રીતે આપણે મેળવ્યા. હવે ui એટલે પદ વિચલનની રીત છે તો આપણે a બરાબર ધારીશું. તો અહીં આપણે a બરાબર શું ધારીશું? વચ્ચેની કિંમત એટલે કે 550. ui ને આપણે કઈ રીતે શોધીશું? આપણે 14.1 નો દાખલા નંબર 1 માં આપણે શીખી ગયા છીએ કે ui બરાબર xi માઇનસ a છેદમાં h. તો અહીં xi એટલે 510 ઓછા 550 ભાગ્યા h એટલે કે આપણને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 20. 510 માંથી 550 જશે એટલે કે 40, પણ કેવા? માઇનસ, કારણ કે મોટા પદની નિશાની, છેદમાં 20. તો આનો ભાગ ઉડાડીશું એટલે આપણને મળશે 2. તો અહીં આપણે ui બરાબર કેટલા મળ્યા? -2. તો ui બરાબર -2. જ્યારે પદ વિચલનની રીત હોય ત્યારે આપણે જ્યારે a ધારેલો હોય એને બરાબર 0 લઈ લેવાનું અને ઉપર માઇનસ ને અને નીચે પ્લસ આવશે. તમને એમ થશે અહીં આ તો ગોખણપટ્ટી છે, પણ આપણે તેની સમજૂતી પણ જોઈ લઈએ. તો ત્યારબાદ છે 520 પ્લસ ઓછા પ્લસ 540 માં આપણને 14 આપેલા છે એટલે કે ui એટલે કે xi એટલે 530 માઇનસ a એટલે 550 ગુણ્યા h એટલે આપણને કેટલા મળે છે? 20. તો અહીંયા આપણને કેટલા મળે છે? -20 ભાગ્યા 20 એટલે કેટલા મળશે? -1. તો આ જ રીતે આપણે સમજૂતી મેળવશું અને આ જ રીતે આપણે દાખલા ગણીશું. ત્યાર પછી fi ui એટલે કે fi ગુણ્યા ui તેનો ગુણાકાર આપણે કરવાનો છે. 12 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? -24. 14 ગુણ્યા 1 એટલે -14. 8 ગુણ્યા 0 એટલે 0. 6 ગુણ્યા 1 એટલે 6. 10 ગુણ્યા 2 એટલે આપણને મળે 20. તો ત્યારબાદ હવે આપણે જોઈએ સરવાળો. -20 -14 માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ, એટલે કે -38. -38 પ્લસ 6 એટલે પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ, એટલે કે -32. -32 પ્લસ 20 એટલે કેટલા મળશે? -12. તો અહીં આપણને સિગ્મા fi ui કેટલા મળશે? -12. તો હવે આપણે સૂત્ર અહીંયા મૂકીશું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અહીં આપણે a કેટલો ધારેલું છે? 550. તો x બાર બરાબર 550 પ્લસ સિગ્મા fi ui આપણને કેટલો મળ્યું છે? -12 છેદમાં સિગ્મા fi એટલે 50 ગુણ્યા h એટલે આપણને મળશે 20. તો હવે 12 ભાગ્યા 50 કરીશું તો આપણને કેટલા મળશે? x બાર બરાબર 550. અહીં માઇનસ છે એટલે -12 ભાગ્યા 50 કરીશું તો આપણને મળશે 0.24 ગુણ્યા 20. તો ભાગુ સબાનો નિયમ અહીં વાપરીએ તો સૌપ્રથમ ભાગાકાર, ત્યારબાદ હવે આપણે કરીશું ગુણાકાર. એટલે કે 550 માઇનસ 0.24 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 4.8. 550 માઇનસ 4.8 કરીશું તો આપણને જવાબ મળશે 545.2. અહીં આપણને મધ્યક મળેલો છે 545.2. તો આપણે દાખલા નંબર 2 ને પદ વિચલનની રીતથી ગણ્યો.
હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો આ દાખલો આગળના દાખલા કરતાં થોડો જુદો છે. તેમાં આપણને આપેલું છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે, જેમાં ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 આપેલો છે. અગાઉના દાખલામાં આપણને મધ્યક શોધવાનો હતો, પરંતુ અહીં આપણને મધ્યક આપી દીધેલો છે, એટલે કે x12 બરાબર આપણને કેટલા આપ્યા છે? 18. અહીં આપણે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ, એટલે કે આપણે f શોધવાનો છે. તો આપણે આ દાખલો ખૂબ જ સરળ છે, તેને આપણે સરળતાથી સમજીએ. તો આને પણ આપણે પદ વિચલનની રીતથી ગણવું હોય તો આપણે જોઈએ. દૈનિક ખિસ્સા ભથ્થું આપણને આપેલ છે 11, 13, તેવા બાળકોની સંખ્યા 7, 13 અને 15 હોય તેવા 6, 15 અને 17 હોય તેવા 9, 17 અને 19 હોય તેવા 13, 19 અને 21 એમાં આપણને આપેલ છે f, જે આપણે શોધવાનું છે. 21 અને 23માં 5, 23 અને 25માં આપણને આપેલ છે 4. તો સૌપ્રથમ આપણે xi મેળવીએ. xi કેમ શોધીશું? 11 + 13 ભાગ્યા 2, એટલે કે 24 ભાગ્યા 2, એટલે આપણને કેટલા મળશે? 24 ના અડધા 12. તેવી જ રીતે 13 + 15 ભાગ્યા 2, એટલે કે 28 ભાગ્યા 2, તો 28 ના અડધા આપણને મળશે 14. ત્યારબાદ 15 + 17 ભાગ્યા 2, 15 + 17 એટલે આપણને મળશે 32. 32 ના અડધા કેટલા થશે? 16. તેવી જ રીતે 17 + 19 કરીશું. તો 17 + 19 નો સરવાળો શું થશે? 36. 36 ના અડધા કેટલા થશે? 18. ત્યારબાદ છે 19 + 21, એટલે કે 40. 40 ભાગ્યા 2 એટલે આપણને મળશે 20. 21 + 23 એટલે કે 44. 44 ના અડધા 22. 25 + 23 કરીશું એટલે 48. 48 ના અડધા થશે 24. અહીં આપણે fi નો સરવાળો શોધીશું તો આપણને 7 + 6, 6 + 9, 9 + 13, 13 + 5 + 4, એટલે કે આપણને મળશે 44. અહીં ખૂટતી આવૃત્તિ f છે, એટલે આપણે તેને આ રીતે દર્શાવીશું. હવે શોધીએ ui. ui ને કઈ રીતે શોધવાનું છે? તો ui શોધવા માટે ui બરાબર xi - a h. વર્ગ લંબાઈ આપણને કેટલી છે? તફાવત આપણને આપેલો છે 2, 2 નો, એટલે વર્ગ લંબાઈ આપણને મળે છે 2. તો હવે ui શોધીશું. તો ui મેળવવા માટે આપણે xi - a, તો a બરાબર આપણે શું ધારીશું? a બરાબર 18 ધારીએ. 18 માંથી 12 જશે એટલે કે -3, 14 માંથી 18 જશે એટલે -2, અહીં -1, 18 બરાબર 0 થશે. અહીં 1, 2 અને 3. ત્યારબાદ fi ui, તો fi ui એટલે કે fi ગુણ્યા ui, 3 ગુણ્યા 7 એટલે કે -21, -21, 6 ગુણ્યા -2 એટલે -12, 9 એટલે 9, 0, અને f 5 ગુણ્યા 2 એટલે 10, અહીંયા 12. માઇનસ પ્લસ થશે, તો આનો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે -20 + f. હવે સૂત્ર લખીએ. તો સૂત્ર આપણને શું મળેલું છે? a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ આપણે કેટલા ધારેલા છે? 18. તો x12 બરાબર 18 + સિગ્મા fi ui આપણને મળેલું છે -20 + f છેદમાં સિગ્મા fi 44 + f ગુણ્યા 2. તો x12 આપણને કેટલા આપેલા છે? આપણને કિંમતમાં જ x12 બરાબર 18 આપેલા છે. તો અહીં આપણે x12 બરાબર 18 લઈશું. તો 18 + -20 + f છેદમાં 44 + f ગુણ્યા 2. હવે આ 18 છે તેને આપણે બરાબરને પેલી બાજુ લઈ જઈશું એટલે કેવા થશે? માઇનસ. 18 માંથી 18 જશે એટલે કે 0. તો આપણને અહીં શું મળશે?
શૂન્ય બરાબર -20 પ્લસ f છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2. તો હવે આ 44 પ્લસ f છે તેને બરાબરની પેલી બાજુ લઈ જઈશું, એટલે કે અહીં ભાગાકારમાં ચાલી જશે તો ગુણાકારમાં. તમે જાણો છો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવામાં આવે તો તે કેવી થઈ જશે? શૂન્ય. એટલે કે શૂન્ય બરાબર -20 પ્લસ f ગુણ્યા 2. તેવી જ રીતે ગુણ્યા અહીં ગુણાકારમાં 2 છે તે આ બાજુ જશે, એટલે કે તો ભાગાકારમાં આવી જશે. 0 ભાગ્યા 2 થશે એટલે આપણને કેવો જવાબ મળશે? 0 બરાબર -20 પ્લસ f. હવે f ને કરતા બનાવીશું એટલે કે -20 પેલી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ. તો અહીં આપણને f બરાબર કેટલા મળે છે? 20. આપણે આને આ રીતે પણ દર્શાવી શકીએ f બરાબર 20. તમે જોયું કે ખૂબ જ સરળતાથી આપણે f ની કિંમત મેળવી લીધી. ઘણા વિદ્યાર્થીઓને ડર હોય છે કે આવા દાખલા કઈ રીતે ગણવા, તો ખૂબ ગભરાયા વગર આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની. જો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું તો આપણને જવાબ મળી જશે. તમે જો આ રીતે દાખલો ગણીશો તો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે અને સમય પણ બચશે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ જે દીપ એજ્યુકેશનમાં જોડાયેલા રહેજો. આપણી ચેનલમાં આપણે આંકડાશાસ્ત્રના દરેક સ્વાધ્યાયના દરેક દાખલાની સરળ સમજૂતી આપવાના છીએ. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. અને જો તમને દાખલામાં કંઈ સમજ ન પડ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને હું તમને આગળના વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ.